અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળાજીની રથયાત્રા યોજાઈ. નવા બનેલા રથની અંદર ભગવાન શામળાજીની રથયાત્રા યોજવામાં આવી હતી. રથયાત્રાના મંદિર પરિસરમાં 7 આંટા ફેરા કરવામાં આવ્યા હતા. આ રથયાત્રા પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. તેમજ મંદિરના ટ્રસ્ટી અને સાંસદ મયંકભાઈ નાયક તેમજ અન્ય ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા. રિપોર્ટર હિતેન્દ્ર પટેલ, અરવલ્લી, વાત્સલ્યમ સમાચાર. કૃષ્ણય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત કલેશના સહાય ગોવિંદાય નમનો. આજે રથયાત્રાના દિવસે શામળાજી મંદિરની અંદર ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મેનેજમેન્ટ દ્વારા. અને આ વખતે નવો રથ બનાવવામાં આવ્યો છે, જે રથ બહુ આકર્ષક અને બહુ સરસ બનાવવામાં આવ્યો છે, જેની અંદર આજે શામળાજી ભગવાનને ટ્રસ્ટીઓ બધા, ચેરમેનશ્રી, મેનેજરશ્રી, કર્મચારી સૌએ ભેગા થઈ આજે શામળાજી ભગવાનને નવા રથમાં બિરાજમાન કર્યા અને આખા પરિસરની અંદર સરસ રીતે રથયાત્રા કાઢી અને શામળાજી ભગવાનને આપણે ચારો તરફ દર્શન કરાવી, સૌએ દર્શન કર્યા અને આજે આ નવા રથમાં ભગવાન બિરાજ્યા. તે બદલ શામળાજી મંદિરના ટ્રસ્ટીઓ અને સૌ કર્મચારી અને સૌનો આભાર વ્યક્ત કરે છે ટ્રસ્ટ મંડળ તરફથી. તો શામળાજી ભગવાનનો આજે નવો રથ ચાલુ કરવામાં આવ્યો છે અને સરસ રીતે રથયાત્રા ઉજવવામાં આવી છે. આ ઉજવણી માટે દરેક પ્રકારના સંગીતો વગેરે અનેક રચનાઓ કરવામાં આવી અને એના ઉત્કૃત માટે દરેક કાર્ય કરવામાં આવ્યું.